કચ્છમાં 2001માં ભૂકંપ આવ્યો હતો. ત્યાર પછી નાના નાના આંચકા તો દરરોજ આવ્યા કરે છે અને કાલથી લગભગ 24 આંચકા અત્યાર સુધી આવી ચૂક્યા છે, જેનો કેન્દ્ર બિંદુ રાપર છે. અને અહીંયા પણ ક્યારેક ક્યારેક આંચકા અનુભવાય છે, ભુજની અંદર પણ નથી અનુભવતા એવું નથી. અને બાકી હાલ જ્યોતિષોના કહેવા પ્રમાણે અને વૈજ્ઞાનિકોના પણ અમુક સંશોધનના કહેવા પ્રમાણે 2026ની અંદર મોટો ભૂકંપ આવી શકે છે, એવી શક્યતા છે. આટલી બધી ખબર હોવા છતાંય ગવર્મેન્ટ દ્વારા તેમજ ભુજ નગરપાલિકા હોય કે કલેક્ટર કચેરીઓ કે જે પણ જેના અંદરમાં જે આ વિસ્તાર આવતો હોય ભુજ આખો, ત્યાં તમે જોવા જાવ તો આમ તો ભુજની અંદર 3 માળથી ઉપર 31 મીટર કે 35 મીટરનું કંઈક છે, એટલામાં તમે એનાથી ઉપરનું બાંધકામ તમે ન કરી શકો. પણ હાલ આપ જોઈ રહ્યા છો ભુજની અંદર ભૂકંપ પહેલાની અમુક જર્જરિત બિલ્ડિંગો છે, જેના અંદર ક્યાંક હોસ્પિટલો છે, ક્યાંક ઓફિસો છે, ક્યાંક રેસિડેન્ટ છે. તો મારો આપના માધ્યમથી સરકારને કહ્યું છે, તાત્કાલિક ધોરણે ભુજમાં વધારે જે અગાઉ બનાવ બન્યો હતો ભૂકંપ વખતે જેટલો મરણ આંક વધ્યો હતો એટલો ન વધે, એના માટે તાત્કાલિક ધોરણે 3 માળથી ઉપરની જેટલી પણ બિલ્ડિંગો છે એને તાત્કાલિક ધોરણે ધસી નાખવામાં આવે. તમે બસ સ્ટેશનની બાજુમાં જો તમે જુબેલી ગ્રાઉન્ડનો મેન પોસ્ટ એરિયા છે, ત્યાં પણ જો 5-5 માળની 4-4, 5-5 બિલ્ડિંગો આવેલી છે. જુબેલીથી આગળ અહીંયા અને જીબીની બાજુમાં કેએલસી હોસ્પિટલ પણ એ 5 માળની બિલ્ડિંગની અંદર આવેલી છે. તો આવી તમામે તમામ જે ભૂકંપ ઝોનમાં 5 ઝોનમાંથી ઉપરની જે છે મેન બિલ્ડિંગો એ તાત્કાલિક ધોરણે હટાવી જોઈએ. અને ભાડા અને નગરપાલિકા તેમજ કલેક્ટર ડિપાર્ટમેન્ટ આમને તાત્કાલિક ધોરણે નોટિસ આપી અને ટૂંક સમયની નોટિસ આપીને જે ઉપરના માળે છે ધસવામાં આવે. જો નહીં કરે તો આવનારા દિવસોની અંદર બહુ મોટી જાનહાની થશે, એની જવાબદારી તંત્રની રહેશે. અને જો આમ નહીં થાય તો આવનારા દિવસોની અંદર આ લોકોને પણ હું એમ કહું છું કે જે બિલ્ડિંગોમાં 4થા 5મા માળે રહે છે એમને પણ તાત્કાલિક ધોરણે બિલ્ડિંગો ખાલી કરી નાખવી જોઈએ.